નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ। ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓ બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। તો કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતોના પ્રમાણે ભાવ ઘટાડવાના આદેશો કર્યા છે। તો માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર। ગુજરાત ટોલ પ્લાઝાની કમાણીમાં આગળ। વર્ષ 2022-23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે। તો 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે, જેના દ્વારા અંદાજે 1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। તો આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન, 2 ટોલ ઉત્તર પ્રદેશ અને 1 ટોલ હરિયાણામાં છે। તો હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે હતું, ત્યારબાદ ગુજરાત રૂપિયા 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। એર ઇન્ડિયાને મોટો ફટકો, કરાયો આટલો દંડ। એર ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે। તો ડીજીસીએ એરલાઇન્સ ઉપર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનિયમિતતા અને ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી। તેના કારણે સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર। રિવરફ્રન્ટ બોટ સંચાલકો સામે મનપાની લાલ આંખ। વડોદરા હાણી બોટ દુર્ઘટનાના બાદ અમદાવાદના મનપા સફાળું જાગ્યું છે। તો વડોદરાની ઘટના બાદ રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટના સંચાલકો સામે મનપાએ લાલ આંખ કરી છે, જેમાં બોટ સંચાલકોના કોન્ટ્રાક્ટર અને બોટની સ્થિતિને તપાસને હાથ ધરાઈ છે। તો સમગ્ર તપાસના રિપોર્ટો નહીં આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ઉપર બોટની મુસાફરી હાલમાં થંભાવી દેવામાં આવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ઈવીએમને લઈને દિગ્વિજયસિંહે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે। તો કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ગઈકાલે ભોપાલમાં ઈવીએમને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ઈવીએમને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને લાઈવ ડેમો દ્વારા મતદાનમાં ગેરરીતિના આક્ષેપો પણ કરાયા હતા, જેમાં એવું પણ દર્શાવ્યું હતું કે વોટ કોઈને આપવામાં આવ્યો અને કોઈ બીજાને ગયો। તેણે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી, પણ ઈવીએમને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારા વ્યક્તિના હાથમાં સમગ્ર મતદાન છે। તો વીવીપેટ મશીનમાં પણ સેટિંગ કરવામાં આવે છે। બીજા સૌથી અગત્યના સમાચાર। પાણી ચોરનારા હવે સાવધાન થઈ જાય। સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। તો જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરતો ફોર્સથી પાણી મળી રહ્યું નથી। તો ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવામાં કહ્યું છે। તો સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીના ફરિયાદો પણ થઈ છે। તો સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા માટે તૈયાર છે। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર। તથ્ય પટેલની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી। જ્યાં દર્શક મિત્રો, ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલની હંગામી જામીનની અરજી કોર્ટે ફગાવી છે। તો તથ્યના હૃદયમાં ધબકારા વધી જવાથી તેમાં છાતીમાં દુખાવો રહેતા હોવાથી 4 સપ્તાહના જામીન માંગ્યા હતા। તો કોર્ટે તથ્યની યુએન મહેતાની મેડિકલનો ચેકઅપ કરાવીને 10 દિવસના રિપોર્ટ સોંપવા જેલ સત્તાવાળાઓને જણાવ્યું હતું। તો આગળ પણ તથ્યને સિમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી। તે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી સાબરમતી જેલમાં છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અંબાલા પટેલની વરસાદની આગાહી। તો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતાઓ છે। તો પશ્ચિમી વિક્ષેપના કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકે છે। તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। તો 16 દિવસ પહેલા પણ આવેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તો પાકો બરબાદ થયા હતા। તો આ વખતે પણ અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। જેપી નડ્ડાનું મોટું નિવેદન। તો બીજેપી ગુજરાતમાં ફરી એકવાર 26 બેઠકો જીતવી જોઈએ। જ્યાં દર્શક મિત્રો, બીજેપીના ચીફ જેપી નડ્ડાએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા ઉપર લાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર 26 સીટો જીતવી જોઈએ। તો રાજ્યના લોકોને વિકસિત ભારત અને સમર્થન ભારત બનાવવાનો ભાગ બનવા જણાવ્યું હતું। તો તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડ ભૂંસી નાખતા વધુ બેઠકો જીતશે। તો નોંધનીય છે કે ભાજપે 2014 અને 2019માં ચૂંટણીમાં 26 બેઠકો જીતી હતી।
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય। 13 ડિસેમ્બર 2023ના રોજ બે સાંસદોમાં પ્રક્ષેપ ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા, તો પછી ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો પણ છૂટ્યો હતો। તો હવે ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે। તો સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે। તો 31 જાન્યુઆરીથી શરૂ થતા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા 140 જેટલા કર્મચારીઓને CISFની ટીમને મંજૂરી મળી છે। બીજા સૌથી મહત્વના સમાચાર, CBICએ જાહેર કરી મહત્વની નોટિફિકેશન। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ એટલે કે CBICએ નોટિફિકેશન જારી કરી છે, જે મુજબ કિંમતી ધાતુઓ ધરાવતા ઘટકો ઉપર આયાતી ડ્યુટી વધારી છે। તેના ઉપર 4.35% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ એટલે કે AIDC મૂક્યો છે। તો સરકારે સોના અને ચાંદીની પિન, હુક્સ અને સિક્કાઓ જેવા ઉત્પાદનો ઉપર આયાત કર 15% વધારી છે, જેના ઉપર 5% જેટલો AIDC લગાવવામાં આવ્યો છે। ત્યાર પછીના બીજા મહત્વના સમાચાર, એરફોર્સમાં 3500ની જગ્યા ઉપર ભરતી બહાર પડી। ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીરની 3500 જગ્યા માટે ઉમેદવારો માટે 6 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે। તો 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 સુધીમાં જન્મેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે। તો આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 17.5 એટલે કે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની રાખવામાં આવી છે। તો ધોરણ 10-12 ડિપ્લોમા કરનાર ઉમેદવારો પરીક્ષામાં બેસી શકે છે। તો વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, વજુભાઈ વાળાનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે હજુ પણ કોંગ્રેસના MLA પાર્ટી છોડવાના છે। તો રાજકોટમાં લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન પછી ભાજપના નેતા વજુભાઈ વાળાએ જણાવ્યું કે હજુ પણ કોંગ્રેસના MLA પાર્ટી છોડવાના છે। તો આ વખતે કોંગ્રેસના મૂળિયા ઉખડવાના છે। કોંગ્રેસ એકલી લડી શકે તેમ નથી, એટલે શંભુ મેળો ભેગો કર્યો છે। તો આપણે શંભુ મેળાને ગિરનારની યાત્રા કરવા મોકલવાના છે। તો આ સિવાય તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવાના છે। તો નરેન્દ્રભાઈએ કહ્યું કે આ દેશ માટે ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, રામલલ્લાની બીજી મૂર્તિના કરો દર્શન। ભગવાન રામની શ્યામ વર્ણનની મૂર્તિની પ્રતિષ્ઠા બાદ હવે બીજી મૂર્તિ સામે આવી છે। તો આ પ્રતિમા રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે। તો મૂર્તિ રામ મંદિરના પહેલા માળે સ્થાપિત કરવામાં આવશે। તો રામ મંદિર માટે 3 પ્રતિમાઓ બનાવવામાં આવી હતી, જેમાંથી ત્રીજી મૂર્તિનો ફોટો સામે આવ્યો નથી। ત્યારે શાસ્ત્રોમાં મૂર્તિ વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે। નીલાંબુજમ શ્યામમ કોમલાંગમ એટલે કે શ્યામ રંગની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન અપાયું છે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, બીજેપીના દિગ્ગજ સાંસદ ચૂંટણી નહીં લડે। જ્યાં દર્શક મિત્રો આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને દેશભરમાં પક્ષ અને વિપક્ષે ચૂંટણીના પ્રચારોની શરૂઆત કરી છે। તો મહેસાણા ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું કે હાલના સમયમાં પાર્ટીને યુવા ઉમેદવારોની જરૂર છે। તો મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી। તો દેશને IT અને ટેકનોલોજીના જાણકાર લોકોની જરૂર છે। તો પાર્ટી જે આદેશ કરશે તે શિરોમાન્ય રહેશે। ત્યારબાદના બીજા સૌથી મહત્વના સમાચાર, સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો। કેન્દ્ર સરકારે સોના અને ચાંદી ઉપર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી 12.50%થી વધારીને 15% કરી દીધી છે। તો હવેથી 10% બેઝ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ એટલે કે AIDC લાગશે। તો કિંમતી ધાતુના સિક્કાઓ પર પણ ડ્યુટી વધી છે। તો હુક, ક્લેમ્પ્સ, ક્લેમ્પ, પિન, કેચ અને સ્ક્રૂ જેવા સોના ચાંદીની સંબંધિત વસ્તુઓ ઉપર પણ ડ્યુટી લાગશે। તો ગઈકાલથી જ આ નિયમની અમલી બન્યો છે। તો ડ્યુટીમાં સંતુલન બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા, ભારતથી શ્રીલંકા સુધી તૈયાર કરાશે દરિયાઈ પુલ। રામ મંદિરના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે। તો આ 23 કિલોમીટર લાંબો પુલ તમિલનાડુના ધનુષકોટીને શ્રીલંકાના તલાઈમન્નરથી જોડશે। તો આ પુલની સાથે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે। ત્યારે તેના નિર્માણ સાથે ભારતથી શ્રીલંકાના માલ પરિવહનના ખર્ચમાં 50%નો ઘટાડો થશે। તો NHAI હાલમાં આ પ્રોજેક્ટનું આયોજન પર કામ કરી રહ્યું છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના આદેશો। તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના DGPને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવાની સૂચના આપી છે। તેમણે આ સિવાય કહ્યું કે આ નક્સલવાદી સંસ્કૃતિ છે, આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકાર્ય નથી। તો રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાયયાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી, ત્યારબાદ ભીડે બેરિકેડ તોડ્યાના પ્રયાસો પણ કર્યા હતા। તો રાહુલ ગાંધીએ તેના નિવેદનમાં કહ્યું કે બેરિકેડ્સ તોડો અને કાયદો નહીં।
તો દર્શક મિત્રો, આગળના બીજા સૌથી મોટા સમાચાર. યુએનએસસીમાં ભારતના કાયમી સભ્ય પદની એલોન મસ્કે કરી તરફેણ. તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે એલોન મસ્કે ભારતને યુએનએસસીનું કાયમી સભ્ય પદ બનાવવાનું સમર્થન કર્યું હતું. તો આ સિવાય તેમણે કહ્યું કે પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં પણ ભારતનું સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય પદ ન હોવું ખૂબ જ શરમજનક વાત છે. તો સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલ સંસ્થાઓની પુનઃરચના કરવાની હવે જરૂર છે. આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે આફ્રિકાને પણ આમાં સામૂહિક રીતે સ્થાન મળવું જોઈએ. તો દર્શક મિત્રો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતીય શેરબજાર હવે વિશ્વનું સૌથી મોટું ચોથું શેરબજાર બન્યું છે. તો ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડી દીધું છે. તો ભારતીય શેરબજાર $4.33 બિલિયન સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેર માર્કેટમાં હાલમાં $4.29 બિલિયનની વેલ્યુ ધરાવે છે. તો હવે ભારતથી આગળ અમેરિકા, ચીન અને જાપાનના શેર માર્કેટો છે, જ્યારે અમેરિકાનું શેર માર્કેટ $50.86 ટ્રિલિયન ની વેલ્યુ ધરાવે છે.